હેલો મિત્રો, સ્વાગત છે નવા જ વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ કે પહેલાં તમે ટાઇટલ જોઈ લો, પછી આપણે વાત કરીએ મિત્રો। અને તમે વિડીયો જુઓ છો પણ એન્ડ સુધી જોતા નથી અને કટિંગ કરીને વિડીયો જુઓ છો, જેથી કરીને કે તમને કંઈ જાણવા મળતું નથી મિત્રો। તો હું તમને એમ કહું છું કે ફૂલ વિડીયો વોચિંગ કરીને જુઓ, જેથી કરીને કે તમને ખબર પડી જાય મિત્રો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે પહેલું ટાઇટલ એ છે કે માતાજી કામ કરતા નથી મિત્રો, બરાબર। અને બીજો પ્રશ્ન એવો હોય છે કે પહેલાં જેવું કામ નથી કરતા, બરાબર। તો પહેલાં કામ કરતા હતા અને હવે કામ કરતા નથી। તો આપણે પહેલાં વાત કરીએ તો પહેલાં આપણે ટાઇટલ લઈ લઈએ છીએ કે માતાજી કામ કરતા નથી મિત્રો, બરાબર। તો એના માટે તમારે શું કરવું જોઈએ મિત્રો, બરાબર। પહેલાં તો એક વાત એ છે કે તમારે જે ભક્તિ કરતા હોય એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે ભક્તિ કેવી કરો છો, બરાબર। તો તમે ભક્તિ કરતા હોય રોજ 2 ટાઈમ કે 1 ટાઈમ સાંજે રોજ, કે તમે દીવાબત્તી ટાઈમ કરતા હોય, બરાબર, પણ છતાંય માતાજી કામ કરતા ન હોય તો તમારે ઘરના ભુવાને પૂછવાનું રહેશે મિત્રો। તમારા ઘરના ભુવાને પૂછી અને એનો નિકાલ કરવાનો છે કે માતાજી તમે કામ કેમ કરતા નથી, કંઈ અમારી ભૂલ થઈ છે એમ કહીને જોવરાવાનું રહેશે મિત્રો। અને એમ કે ભુવા કદાચ ન હોય તો કેવી રીતે પૂછવાનું રહેશે એ તમારે જાતે માતાજીને પૂછવાનું રહેશે। તમારે માળા હોય તો એ પ્રમાણે કલમ લેવાની રહેશે મિત્રો, બરાબર। અને વાત આપણે એમ કરીએ કે પહેલાં જેવું કામ કરતા નથી, બરાબર। તો બીજો પ્રશ્ન એ લઈ લઈએ તો પહેલાં જેવું કામ ના કરતા હોય તો જો તમે કદાચ માતાજીને કંઈક માનતા માની હોય, કંઈક કામ ભળાવ્યું હોય, કદાચ કામ થઈ ગયું હોય પણ તમે ભૂલી ગયા હોય કે ભાઈ હું આ માન્યું તું પણ કર્યું નથી, બરાબર। તો તમે ના કર્યું હોય તો પછી તમે ગમે જેવા કામ ભળાવશો તો કામ થશે લગભગ તો નહીં જ, કેમ કે તમે માનતા માની હોય અને તમે ના કરો તો બીજી વખત તમારું કામ થશે નહીં, બરાબર। તો તમારે યાદ કરવાનું રહેશે કે તમે કંઈ માનતા તો માની નથી ને। તમે જાતે કેવી રીતે પૂછી શકો છો એ આપણે વિડીયો બનાવેલો છે, બરાબર। જે પેલો આપણે દોડ કેવી રીતે લેવાનો, એ માતાજીની રજા કેવી રીતે લેવાની એ વિડીયો બનાવ્યો છે, તમે જઈને જોઈ શકો છો કે કેવી રીતે રજા લેવાની, બરાબર। અને તમે સાચા મનથી ભક્તિ કરતા હોય તો લાખો ગુના દેવ માફ કરી શકે છે, બરાબર। પણ તમે ગુના કર્યા હોય ને તમને એમ લાગે કે ભાઈ હું કંઈ ગુના કર્યા નથી તો એ શક્ય નથી, બરાબર। તો તમે કંઈ ગુના કર્યા હોય ને તમે ભૂલી ગયા હોય કે આ રીતે માનતા માની તેમ ભૂલી ગયા છો તો તમારે ગમે તે ગુના કંઈક થઈ ગયા હોય, ગમે તે લાખો ગુના થઈ ગયા હોય માફ તારે કરવાના છે, બરાબર। તો એવી રીતે માફી માગી માતાજી અને તમે શ્રીફળ કરો તો પણ માતાજી તમને માફ કરી દેશે, બરાબર। પણ તમે જે અભિમાન રાખો છો એટલે કામ થતું ના હોય, પણ અભિમાન દેવના કામમાં કદી અભિમાન રાખવું જોઈએ નહીં, કેમ કે જે હોય એ સાચું કહેવું જોઈએ। અને તમે કંઈક માનતા માની હોય તો તમારે યાદ રાખવાનું, કદાચ તમારે યાદ ના રહેતું હોય, સમય ઘણો થઈ જતો હોય તો તમારે કંઈક નોટબુકમાં કંઈક એવી કોઈક જગ્યાએ લખી દેવું કે તમે કામ થાય તો પછી તમે યાદ કરીને કરી શકો, બરાબર। તમે કદાચ ઘણું બધું માન્યું હોય, એમાં અલગ અલગ માન્યું હોય, થાળી નારિયેળ અગરબત્તી કે એમાંથી એક વસ્તુ પણ ચૂકી જાય તો એ માનતા મંજૂર થતી નથી, બરાબર। કે જેમ કે તમે જે બોલ્યા હોય એ જ તમારે કરવાનું હોય છે। તો આ રીતે આવું પણ બની શકે છે મિત્રો। તો મને આશા છે કે તમને વિડીયોમાં ખબર પડી છે અને તમે એન્ડ સુધી વિડીયો જુઓ, જેથી કરીને કે તમને કંઈ ખબર પડે। અને ખબર ના પડતી હોય તો આપણે કોમેન્ટની અંદર જણાવીને કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને કે આપણે ફરી નવા વિડીયો બનાવતા રહીએ છીએ। અને તમને આ વિડીયો તમને સારો એવો લાગ્યો હોય, તમને કંઈ માહિતી જાણવા મળી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કે આપણે નવા વિડીયો લાવતા રહીએ। અને આપણે સિકોતર મેલડી છોરુને ચેનલને આગળ વધારવાના છે, બરાબર। તો તમે સિકોતર માને માનતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મેલડી માને માનતા હોય તો લાઈક કરજો, જેથી કરીને કે આપણે આવી નવા વિડીયો લાવતા રહીએ અને તમને જાણવા મળતું રહે, બરાબર। તો તમને આ રીતે તમને માહિતી જાણવા સારી લાગતી હોય તો તમે ફૂલ વિડીયો જોવો હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી દેજો, આપણે નવાથી નવો વિડીયો બનાવી દઈશું। પણ વિડીયો જુઓ છો પણ લાઈક કરતા નથી, એ લોકોને હું એમ કહેવા માગું છું કે એક લાઈક કરો, જેથી કરીને કે ચેનલ આપણી સારી એવી ચાલતી રહે, બરાબર। તો જય માતાજી, જય મેરડીમાં।